હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ઉમ્મીદ કરું છું કે બધા મજામાં જ હશે. તો સૌથી પહેલાં આપણે સરસ મજાના વરસાદ પડતો હોય તો ગરમા ગરમ ઢોકળા ખાવાની કેવી મજા પડે ને એ પણ મૂંગ દાળ ઢોકળા છે ને અલગ જ રીતે બનાવેલા છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી લાગે છે. તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયાની લીલું નારિયેળ આવે છે તે લઈ લીધેલું છે. તો સૌથી પહેલાં તેને આપણે ક્રશ કરી લેવાનું છે. આપણું લીલું નારિયેળ જે છે એ ક્રશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને એમાં આપણે 1 નંગ મરચું લીલું અને 4 નંગ લસણની કળી આપણે એડ કરીશું. સાથે તીખી સેવ અને સિંગદાણા પણ હું એડ કરું છું. અને સહેજ ધાણા જીરું પણ અંદર એડ કરું છું. અને થોડું અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું અંદર. અને 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરું છું. એક ચમચી જેટલું જીરું અને કારણ કે દહીં એડ કરવાનું છે આપણે 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરું છું. અને લીલા ધાણા આવે છે એ પણ એડ કરવાના છે. અને 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું અને આપણે સરસ ગ્રાઇન્ડ કરી લઈશું તેને પણ. અને આપણે તમે જોઈ શકો છો કે સરસ એવી રીતે ગ્રાઇન્ડ કરીને એક બાઉલમાં આપણે ચટણીને કાઢી લઈશું. અને તેનો હવે આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાની અને વઘાર કરવાનો છે ચટણીનો. તો એક વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું તેલ, રાઈ, જીરું, હિંગનો વઘાર કરીશું. અડદની દાળ લઈ લીધેલી છે અને આપણે ચણાની રોસ્ટેડ ચણા આવે છે તે પણ લઈ લીધેલા છે ને લીલો લીમડો લઈ લીધેલો છે મીઠો. અને ચટણીમાં આપણે આવી રીતે એડ કરી દેવાનું ને સરસ મિક્સ કરી લેવાનું. સરસ મિક્સ કરી લેવાનું. આપણું ચટણી હોમમેડ ચટણી એકદમ ટેસ્ટી તૈયાર છે. તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. તો ચાલો ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. તો જો મૂંગ દાળ આવે છે યલો કલરની તેને અને ચોખા 1 વાટકી ચોખા અને 1 વાટકી મગની દાળ 2 કલાક માટે પલાળી અને આવી રીતે મિક્સર જારમાં આપણે એનું બેટર બનાવવાનું છે. અને આનું બેટર બનાવવા માટે હું અહીંયા દહીંનો ઉપયોગ કરું છું. તો દહીં પણ ખાટું છે કે જેથી કરીને ઢોકળા આપણા એકદમ ખટ મીઠા થાય. અને આપણે બેટર સરસ રેડી થઈ ગયું છે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. અને બેટર આવી રીતે પતલું જ રાખવાનું છે કારણ કે આપણે સોજી એડ કરવાનું છે. 2 વાટકી સોજી એડ કરું છું. અને આવી રીતે સરસ એને સોજીને પણ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. ક્યાંય ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવાનું. અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. આથો લાવવાની જરૂર નથી. આથો લાવવાના ઝંઝટ વગરના ઢોકળા બનશે અને એકદમ સરસ બનશે. તમે જોઈ શકો છો આપણું બેટર 10 મિનિટ રેસ્ટ બાદ આવી રીતે એકદમ ફ્લફી અને સરસ થઈ ગયું છે. સોજી બધું ફૂલી ગયું છે, પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. તો આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે આવી રીતે એક ગ્રીસ કરેલી પ્લેટ લઈ લઈશું. આપણે તેલ લગાવવાનું છે સ્ટીમરમાં. 2 ડીશ છે મારી જોડે તો બંનેમાં લગાવી દઈશ. બંનેમાં સરસ એવું આપણે તેલ લગાવી દીધું છે. અને આમાં ઈનો એડ કરવાનું છે. તો જો અડધી ચમચી જેટલો અલગ જ બાઉલમાં આપણે અડધું બેટર કાઢી લઈએ અને એમાં 1 ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે. અને સરસ એવું હલાવવાનું છે. બધું જ સરસ મિક્સ થઈ જાય, આમ ફ્લફી થઈ જાય, આમ ફૂલી જાય સરસ એવું બેટર. એટલે આપણે ફટાફટ હલાવવાનું જેથી કરીને બેટર એકદમ સરસ ફૂલી જાય ને આપણે ટ્રેમાં આવી રીતે કાઢીને અને સ્ટીમ કરવાનું છે. અને 15 મિનિટ રાખીશું અને પછી આવી રીતે બહાર કાઢી લઈશું. અને આ એકદમ ઠંડુ થાય ત્યારે આના પીસ કરવાના છે. અને પીસ હું જે રીતે કરું છું તેવી રીતે કરવાના છે કારણ કે પીઝા શેપમાં પીસ કરવાના છે.
તમે જોઈ શકો છો આવી રીતે સરસ એવા થઈ જશે. ને આપણે એ ઢોસાનું પેન લઈ લીધેલું છે, તો એમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરવાની છે. અને આવી રીતે સરસ જે વઘાર છે એને ચારે બાજુ આપણે લગાવી દઈશું. રાઈ તતળી જાય એટલે ચારે બાજુ આવી રીતે લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો હું જેમ લગાવું છું એવી રીતે લગાવવાનું. સરસ આવી રીતે ચારે બાજુ લગાવી દઈએ એટલે પછી એમાં લીમડાના પત્તા હું એડ કરીશ, જેથી કરીને લીમડાના પત્તા મને ઢોકળામાં ખૂબ જ ભાવે છે. તો આવી રીતે પીસ જે આપણે કટ કર્યા હતા તે આવી રીતે ઉપર મૂકી દેવાના અને ફ્લેમ એકદમ લો રાખવાની, જેથી કરીને ઉપરનું પણ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ જશે અને ખાવામાં અલગ જ લાગશે. અને આવી રીતે ઉપર બધા જ ગોઠવી દેવાના સરસ અને થોડી વાર માટે થવા દેવાના. ને આ જે ઉપરનું પડ છે તેને પણ આવી રીતે પીંછીથી આપણે તેલ લગાવી દઈએ, જેથી કરીને પલટાવીશું ત્યારે એ પણ ક્રિસ્પી થઈ જાય. તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ પલટાવી લીધેલું છે. જો લીમડાના પાન પણ કેટલા સરસ લાગે છે, ખાવામાં ખૂબ જ મજા પડે છે. અને આવી રીતે જો બીજી જે પ્લેટ હતી એમાં હું એ નીચે મરચું એડ કર્યું છે, જે કાશ્મીરી મરચું છે. તેલમાં સેજ લગાવીને ચારે બાજુ ફેલાવી લઈએ તો એ પણ સરસ શેકાઈ જશે. અને વચ્ચે થોડું તેલ એડ કરું છું. અને જો આપણે મરચાંવાળા ઢોકળા પણ કેટલા સરસ લાગે છે, એકદમ ક્રિસ્પી થઈ જશે ઉપરનું પડ જે છે, તો બાળકોને ખાવામાં ખૂબ જ મજા પડશે. તો આપણે ચાલો સર્વ કરીએ. તો આવી રીતે એક પ્લેટમાં સરસ આપણા ઢોકળા એકદમ ક્રિસ્પી સર્વ કરીએ. અને આવી રીતે પીસ કરેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડે છે. આપણે રેગ્યુલર નોર્મલ ઢોકળા તો ખાતા જોઈએ છીએ, પણ આ કંઈક અલગ જ ટેસ્ટ આવે છે. અને એને હું કોકોનટ ચટણી સાથે સર્વ કરું છું. તો ફ્રેન્ડ્સ એન્જોય. આવા ચોમાસામાં આવી રીતે ઢોકળા બની જાય તો કેટલી મજા પડે. તો તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ. અને મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં ચોક્કસથી લખજો. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી અને અલગ જ રીતે બનાવેલા મૂંગ દાળ ઢોકળા આપણા રેડી છે ફ્રેન્ડ્સ. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કંઈક અલગ જ ટેસ્ટ આવે છે આનો. તમે જોવાથી જ આમ ખાવાનું મન થઈ જાય એવા આ ઢોકળા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.